એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને લઈને હાથ લાગ્યા છે મહત્વના પુરાવા। સીઆઈડી ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા છે। 360 કરોડના બેંક વ્યવહાર અને સાથે 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા મળી આવ્યા છે। 52 કરોડના રોકડ હિસાબ સીઆઈડી ક્રાઇમના હાથે લાગ્યો। મયુર દરજીની જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે। સીઆઈડી ક્રાઇમે પકડેલા 6 આરોપીઓની જામીન અરજીમાં પણ મહત્વના ખુલાસા। બીઝેડની ઓફિસમાં કામ કરતા સફાઈ કર્મી પટાવાળાની પણ તપાસ કરવામાં આવી, તેમની પૂછપરછ કરવામાં આવી અને કેટલીક મહત્વની જાણકારી તેમની પાસેથી પણ પ્રાપ્ત થઈ છે। 360 કરોડના બેંક વ્યવહાર થયા છે, 52 કરોડના રોકડ વ્યવહાર થયા છે, જેના ચોપડા સીઆઈડી ક્રાઇમને મળી આવ્યા છે। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। તેજસ, કયા કયા ખુલાસાઓનો સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી? જી, મુખ્યત્વે જે રજૂઆત કરવામાં આવી છે કુલ 360 કરોડ રૂપિયા જેવાના નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા હોવાની રજૂઆત આ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં ભૂપેન્દ્ર ઝાલાની જે આગોતરા જામીનની અરજી હતી તે દરમિયાન સરકારે અરજીનો વિરોધ કરતા આ પક્ષ મૂક્યો હતો। આ જ પક્ષ મયુર દરજી જે એજન્ટ તરીકે કામ કરતો હતો તેની જામીન અરજીના વિરોધમાં પણ આ જ પ્રકારનો પક્ષ મૂકવામાં આવ્યો છે। સાથે જ અન્ય જે લોકો છે જે બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલા છે, જે પટાવાળા અને અન્ય કક્ષા ઉપર કામ કરતા હતા, તેમનો પગાર કેટલો હતો અને કેટલા નાણાકીય વ્યવહારો તેમના ખાતામાં અથવા તો રોકડમાં થયા તે તમામની વિગતો એફિડેવિટ પર મૂકવામાં આવી છે। હાલ મયુર દરજીની જે જામીન અરજી છે તેની પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ છે। આવા સંજોગોની અંદર અત્યારે મોડી સાંજે અથવા તો આગામી સમયમાં આ બાબતે કોર્ટ શું નિર્ણય આપે છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર તેજસ જાણકારી આપવા માટે। તો બીઝેડની ઓફિસમાં કામ કરતા સફાઈ કર્મી પટાવાળાની પણ તપાસ કરવામાં આવી છે। રાહુલ રાઠોડ મહિને 10,000 પગારથી ત્યાં નોકરી કરતો હતો। પૂછપરછ દરમિયાન હજી પણ મોટા ખુલાસા થઈ શકે છે। ખાસ તો ભૂપેન્દ્ર ઝાલાને લઈને કોઈ મહત્વનો પુરાવો હાથ લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે।